તો પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે અને લાંબો વિરામ લેતા જ જગતનો તાત ચિંતિત બન્યો છે। મોંઘા દાટ ખાતર અને બિયારણ લાવી વાવેતર કરાયેલો ઊભો પાક સુકાઈ ગયો છે અને નિષ્ફળ જવાના આરે છે। જે ખેડૂતો પાસે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ છે તેઓ હાલ મોંઘું ડીઝલ લાવી પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે। ખેડૂતોએ મકાઈ, તુવેર અને ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું છે। હાલ વરસાદ ખેંચાતા મકાઈ અને ડાંગરમાં જીવાતનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટ માસમાં હજુ માંડ 1% પણ વરસાદી પ્રમાણ નોંધાયું નથી। હમણાં થોડા દિવસથી એટલે કે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી વરસાદ નહીવત હોય થોડો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે, પરંતુ જો હજુ પણ 10 દિવસમાં જો વરસાદ થઈ જાય તો ઉભેલા પાકને કોઈ પણ જાતની પરિસ્થિતિ ખરાબ થાય એવો પ્રશ્ન નથી। પરંતુ 10 દિવસ વરસાદ હજુ પણ જો ખેંચાય તો મકાઈ અને ડાંગરના પાકમાં પિયતની બહારથી વ્યવસ્થા આપવાની પરિસ્થિતિ ઉદ્ભવી એવી છે। અમને આશા બંધાય કે ચોમાસું સારું છે, હજી થોડું ઘણું વાવેતર કર્યું, ઓરણ કર્યું, હવે પાછળથી વરસાદ રોકાઈ ગયો છે, અંદર જીવાત પડી ગઈ છે, પાક સુકાવા લાગ્યો છે, એટલે હવે વરસાદ 2-4 દાડામાં આવે તો ખરું, નહીં તો પછી બિલકુલ પાક નિષ્ફળ જવાનો છે। ખેતી કર્યા પછી અમને સારું લાગ્યું, બિયારણ બીજવાર લાવ્યા, ડોંગર, મકાઈ, તુવેર, બંટી, બાવટો બધું ખેતી કરી, પણ સાહેબ હાલમાં છે ને 4 થી 5 દિવસ વરસાદ ના આવે તો બધી મકાઈ ખેતી બધી નિષ્ફળ જાય એવી છે। મારા વિસ્તારમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા પણ નથી છે। પ્રારંભિક તબક્કામાં પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના કારણે અહીંના જે ખેડૂતો છે તેઓમાં ખુશી જોવા મળી હતી અને શરૂઆતી તબક્કામાં જ વરસાદ થતાં જ ખેડૂતોએ મોંઘું બિયારણ અને ખાતર લાવી પોતાના ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા હાલ જગતના તાતમાં ચિંતા જોવા મળી રહી છે। હાલ સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે પંચમહાલ જિલ્લામાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા હાલ જે ખેડૂતો દ્વારા પાક કરવામાં આવ્યો છે, જે મહામૂલી પાક છે, તે હાલ નિષ્ફળ જવાના આરે છે। હાલ વરસાદ ન થતા જે મકાઈ, ડાંગર છે તેમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ અહીંના ખેડૂતો પાસે સિંચાઈની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે અહીંના જે ખેડૂતો છે તે હાલ ખેડૂતો ચોમાસા આધારિત જ ખેતી કરતા હોય છે, પરંતુ હાલ વરસાદ ન થતા હાલ જે ખેડૂતો દ્વારા જે પાક કર્યો છે તે નિષ્ફળ જવાની ભીખ હાલ ખેડૂતોમાં દેખાઈ રહી છે। અને હાલ 4-5 દિવસમાં વરસાદ ન આવે તો આ જે ખેડૂતોને જે કરેલો છે જે મહામૂલી પાક છે તે નિષ્ફળ જવાના આરે આવી જતા હાલ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।